નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું આપણી આ ચેનલ ગુજરાતી પરસેપ્શન પર. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જેને ગુજરાતી ભાષામાં વધારે વાંચવું હોય તો ક્યાંથી શરૂઆત કરી શકે. પહેલા વિડીયોમાં મેં તમને 3 બુક આપી હતી સસ્પેન્સ થ્રિલરની, અને આ વિડીયોમાં તમારી માટે અલગ અલગ કેટેગરીની બુક લઈને આવ્યો છું સજેશન માટે, કે જે તમને વાંચશો તો તમને વાંચવાનો વધારે રસ પડશે અને તમને વધુ મજા આવશે. બરાબર, તો આ લિસ્ટમાં ડિક્રીઝિંગ ઓર્ડરમાં તમને કહું તો 5મા નંબર ઉપર છે પૃથ્વી વલ્લભ. પૃથ્વી વલ્લભ છે કનૈયાલાલ માણેકલાલ મુનશી એના લેખક છે. કમા મુનશી તરીકે શોર્ટમાં ઓળખાય છે ગુજરાતી સાહિત્યમાં. આઝાદી પહેલાના સમયથી તે લખવાનું કામ કરતા આવ્યા છે અને આ નવલકથા પણ અંદાજે 1940 અથવા એની આસપાસના સમયગાળામાં લખાયેલી હશે. 1920-1930 આસપાસના સમયગાળામાં લખાયેલી હશે. અને આપણે ભણતા ત્યારે આ નવલકથામાંથી આપણે એક ચેપ્ટર આવતું હતું, ત્યારથી મને આ નવલકથા વાંચવાનો ખૂબ જ શોખ હતો. તો આ બુકમાં તમને માળવાના રાજા મુંજ વિશે વાત કરેલી છે. આખી બુકમાં ફોકસ પૂરેપૂરું માળવાનો રાજો જે મુંજ છે એના ઉપર રહેલું છે. અને સૌથી વધુ મને જો વાત ગમી હોય આ બુક માટે તો એ ગમી છે કે જે રાજા છે એની ખુમારી અને એની પર્સનાલિટી આપણને હજુ પણ અમુક એવા રાજાઓમાં જોવા નહીં મળે જે કમા મુનશીએ આ માળવાના રાજા મુંજને આપેલી છે. બરાબર, તેનો દુશ્મન તેમને હરાવીને જાય છે છતાં પણ એની ખુમારીમાં 1 ઇંચ પણ જેટલો પાછી પાની નથી થતી. તો આ બુક બહુ જ મસ્ત છે, વાંચો. 4થા નંબર પર બુક છે પડઘા ડૂબી ગયા, ચંદ્રકાંત બક્ષીએ લખેલી છે. બાય ધ વે ચંદ્રકાંત બક્ષીની પણ આ પહેલી જ નવલકથા છે, તો એ તમે વાંચો, તમને મજા આવશે. આ બુક પણ આશરે અંદાજે 1950 કે 57 ની આસપાસ લખાયેલી છે. આ બુકમાં તો ખાસ એવું છે કે જે લવ ટ્રાયેંગલ છે, આપણે જે અત્યારની જનરેશનના ટોપિક હોય એવા બધા ટોપિક ઉપર ઈ સમયમાં આ લેખકે બુક લખેલી છે. અને ચંદ્રકાંત બક્ષી ગુજરાતના બહુ સારામાં સારા નામાંકિત લેખકો છે, એમાં એમનું નામ આવે છે. લવ ટ્રાયેંગલ છે, પ્રેમ પ્રકરણ છે, આ બધું તમને આ બુકમાં મળી જશે, વાંચો. 3જા નંબર ઉપર કહીએ તો આ લિસ્ટમાં છે બિડેલા દ્વાર. બિડેલા દ્વારના લેખક છે ઝવેરચંદ મેઘાણી. મેઘાણીએ એમ તો ઘણી બધી નવલકથા લખેલી છે, સૌરાષ્ટ્રની ખાસ કરીને બહુ બધી સ્ટોરી લખેલી છે. એ તો તમે કદાચ ક્યાંય વિડીયોમાં જોયું હોય, ક્યાંય બુકમાં કે આપણી જૂના ગુજરાતી મૂવીમાં એ બધાના તમને સંદર્ભો મળે. પણ બિડેલા દ્વાર મારી પસંદગીની કથા એટલા માટે છે કે એમાં જે કોઈ પણ માણસ જે ટોપિક ઉપર વાત નથી કરતો એ ટોપિક ઉપર આમાં મેઘાણીએ વાત કરેલી છે. ટોપિક તો કે કેવા સિડક્શનના, સેક્સના અને પ્રેગ્નન્સીના. એ સમયમાં તો આ બધી વાતો કરવા માટે જાણે અપરાધ થતો હોય એવી બધી ભાવનાથી આપણો સમાજ એને જોતું હતું. બરોબર, તો એ સમયમાં ખૂબ જ મજબૂત હૃદય રાખીને મેઘાણીએ આ સ્ટોરી લખેલી છે. તમે વાંચો, તમારા પરસેપ્શન છે જે આ બધી વસ્તુને જોવા માટેના, કે જે વસ્તુ ખરેખર જરૂરી છે આજના નવયુવાન માટે, નવ દંપતી માટે. હવે તો જો કે સોશિયલ મીડિયા આવ્યું એનાથી આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી જતી હોય છે, પણ એ સમયમાં આવું કંઈક લખવું એટલે ખરેખર જીગર જોઈએ લખવા માટે. તો એ સ્ટોરી વાંચો, તમને ખૂબ મજા આવશે. આ લિસ્ટમાં છે 2જા નંબર ઉપર 3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ, ચેતન ભગતની આ બુક છે. અને મોસ્ટલી ઘણા લોકોએ આપણું કાઈપોચ છે મૂવી જે આવેલું છે તે આ બુક ઉપરથી ઇન્સ્પાયર થયેલું છે. તો એમાં રિયલ ઇન્સિડન્ટની અને પોતાના પેશનને ફોલો કરતા 3 મિત્રોની કહાની છે. વાંચો તમે. હું તો તમને એમ કહું છું કે કદાચ તમે મૂવી જોયું હોય છતાં પણ આ બુક વાંચો. તમને ચેતન ભગતની વન ઓફ ધ બેસ્ટ બુક છે આ, મારા મત પ્રમાણે. ફાઇનલી છેલ્લે આ લિસ્ટમાં છે 1લા નંબર ઉપર હું જેને મૂકું છું કે વન ઓફ માય ફેવરેટ બુક્સ. મેં જેટલી પણ બુક રીડ કરેલી છે એ બધામાં મારી ફેવરેટ બુક છે મેલુહા, ઇમોર્ટલ્સ ઓફ મેલુહા. અમીશ ત્રિપાઠી એમના લેખક છે. આ બુકની ખાસ વાત એટલા માટે છે અને મને પસંદ સૌથી વધુ એટલા માટે છે કારણ કે એની પાછળ 2 રીઝન છે. એક તો મારું પર્સનલ એટેચમેન્ટ એટલા માટે છે કે આ બુક વાંચ્યા પછી મને જે શિવ તત્વ છે, જે મહાદેવ છે, કે જે પરમાત્મા છે, એના પાછળ ભક્તિની, એના પાછળ ડિવોશનની મને ઈચ્છા જાગી હતી આ બુક વાંચ્યા પછી. અને આશરે કદાચ 12 કે 24 કલાકની આસપાસમાં મેં આ બુક વાંચી લીધી હતી આખી. અને બીજું રીઝન એ છે કે એની સ્ટોરી લાઈન એવી છે કે જે એમાં કોઈ ચમત્કારની વાત નથી. અને તમે જોવા જાવ તો એની ટેગલાઈન જ એવી છે કે દંતકથા ઈશ્વર બનાવી દીધો એવા મનુષ્યની કથા. બરાબર, તો એમાં એ જ છે. અને તમે જોવા જાવ તો આપણા
સાહિત્યોમાં કે આપણા જૂના ધર્મગ્રંથો છે એમાં કોઈ પણ ભગવાનની કે ચમત્કારની વાતો કોઈએ કરી જ નથી. એમાં જે વાતો કરી છે એ બધી કરી છે મહાપુરુષોની, કે જે મહાપુરુષોએ સંઘર્ષ કરીને, પોતાનો પરિશ્રમ કરીને કેવી કેવી ઊંચાઈઓ સુધી પહોંચ્યા. તો આમાં પણ એ જ છે સ્ટોરી ટેલિંગમાં, કે જે પોતાની કઠણ સાધના અને પરિશ્રમથી એક ભગવાન તરીકે પૂજાવાની જેના પાસે આવડત આવે છે, કે વ્યક્તિઓ તેને ભગવાન તરીકે પૂજવા લાગે છે, ત્યાં સુધી એ પોતાની પ્રસિદ્ધિ મેળવે છે. એટલા માટે આ બુક મને ખૂબ જ ગમે છે. તમે વાંચો, તમને ખૂબ ખૂબ મજા આવશે. અને ગેરંટી આપું છું કે તમે અમીશની આ એક બુક વાંચશો પછી તમને તેની જેટલી પણ બુક છે બધી જ વાંચવાનું મન થશે. તો આ છે આપણા વિડીયોનું કન્ક્લુઝન. આ 5 બુક છે. તમે જે પણ કોઈ બુક જોતી હોય તેમના તમને ફોટા વિડીયોમાં તમને દેખાતા હશે. એમેઝોન ઉપરથી કે કોઈ પણ જગ્યાએથી તમે એ બુક વાંચી શકો છો. તો થેન્ક યુ. હવે મળીએ આવતા વિડીયોમાં.